બીજું બા હા બા હોય તો હોય તો આપણે ગાડી છોડા જાવ. ગાડી છોડા જવું પડશે. એવું ઓવા કાલ હવાર જાવ તો ના ના તાજે અત્યારે જવું. ઓવા તમને પૈસા કૂદી જાય એવું પૈસા કોઈ કૂદતા નહીં રાજુભા. એમથી ગાડી છોડાવવાની ઈકો રિક્ષા લાવો કે ના કરતા રિક્ષા લાવીએ હોય ઈકો જ મને ફાવતી નહીં રિક્ષા થોડી હેડારું જ નહીં તો ચાલો તમે ફાવા છે ને હોય હા તો રિક્ષા લઈ એવો તાણી હા રોડા રાજભા હા બોલે આ ઓટો વાળો છો બા હા હા. અમે ઓમ તો જાતા હતા બહુ સારી જગ્યાએ પણ હવે લાગે રસ્તો બદલી નાખવો પડશે અમારે એવું છે વાહ. લે રાજભા આ ઓટો ચોથી હમણાં આ છીકો ઓટો તો થયો હમણાં હમણાં થયો હ આખું મૂડ બગાડ નાખ્યો જાવ મૂડ બગાડ ના સીતાણી હવે મને તો લાગતું ને ગાડી આપણે છોડાવવા જવું પડશે તો હવા જવું પડશે હવે તો હવાનું રાખો ઓવા અત્યારે પાછા વળી જાવ આગળ હેડો એટલે એરો વળે ને વાહ. આપણે જે ના કમાઈ એને ચેવું થાય કે મન જોઈને વળી મન જોઈને પાછા વળ્યા પાછું એવું થાય હોવે. ને થોડા હેડે ને બસ પાછા વળી જઈએ હોવ. હા હા તો મારા સેકન્ડ તો નીકળતા હું હેડી આવતો મારા બેટા પાછા વળી ગયા હેડ મારા ભાઈને મારા વાત કરી પડશે ખૂબ બઢિયા ભાઈને કે રાજભાન પેલા બે જણા જ્યાં હું હેડી આવ્યો ને મારા સેકન્ડ ના લીધા શીખવું એવી વાતો કરતા કરતા હતા ખોલી દે મારા ભાઈને ભાઈ રાજભાન મોટા માથા બે ચોક જતા એવી વાત કરતા હતા કે ઓઢો જતો હતો એવી વાત કો કરતા એવું ઓટો છે તું ઓટો કે તને તો પહેણેલો કે એ પરણાવો કે તમે તમે પહેણાવો ભાઈ છે ને એનો પૈસા તો અહીં તે પહેણાવે પૈસા તો આપણો વીઘો પડ્યો છે ચોકમ પડ્યો વીકો ઓટામ ઓહો ટેકરાવાળો પડ્યો તો ઓટો લ્યો વીકો પડ્યો છે કોણ અત્યારે કોણ આવી છે તાત્કાલિક પૈસા આગેવાન હાલ દઈએ આપણે બીજી મારીને પહેણાવો દોષિત લાવી ના બામ પચારમ પાન પૈસા તો અહીં તું જોતો ખરા લે તમને ખબર પૈસા છે છે માર પણ હા ઓય રત્તા પૈસા ઘણા પડ્યા ભાઈ ચલામ ચોકન પ્લે કરશું પણ કોઈ હાગુ તો કરાવવું આવતું કે હગું તો થઈ જાય છે ચાલ હગાનું પેલા નક્કી કરો હાગુ થાય તો પૈસાનું તો આપણે ઊભું નહીં રહે તાણી હાગુ થાય તો અમે વીઘો અડોણો આગો પાછો કરીને પૈસા લઈને પહેણાઈ દઈએ ભાઈ તમે છો મોટા તમે પહેણા એટલે તમે કોક કરો તો હવે કોકના એ વાત પૂછવું સાચી પડે તમે પરણીને બેસી ગયા એટલે તમે તમારા નેના ભાઈનું વિચારતા નહીં પણ આગેમાં પૈસા તો હોવા જોઈએ પૈસા આ કોમી બોમી તો જાતા ને આખો દાડો રાખડી છે આખો તો દાડો કરશી ગમે તમે એના કોક કોક. કરો છો કે Setting મારા કરીને ભાઈને કરશી. લગી આવતી નહીં. હગુ ચોક જુઓ તમે તો કોકને હવે વાત કરો ગામમાં મોટા થઈને ફરો હો. પણ તો હવે આ તમારા નેના ભાઈને તમે રખડાવો એ ના ચાલે ને વાત તો સાચી પણ આગેમાં કોઈ કેવું તો જુઓ કે ભાઈ હગન તો ચેટલો ને કીધું પણ હવે કોઈ એમ ના થાય હગ ઘેર કોક આવે તો ચાની રાખી બે લાંબી પડે ટપ લઈને તો કોક હગાની વાત કાઢે તમે પોણીનું ના પૂછો તો કોણ હગું કરાવે કોકને વેચ નમવું પડે એ તો હવે બધું હાગુ થાય તો હાગુ કોક કરાવે તો ચાય રોટલા પેલો ખવડાવીએ ચા પાવો પડે રોટલા ખરા હારા હારા રાખવું પડે આમ. તાણી એ તો કોક હાગુ કરે એટલે પછી ખરાવશે તો ને. નાના ચોક હોય જોવો તાણે પણ આગેવાને આપણો ગામમાં પેલા કાકો ભત્રીજો નહીં ઓહો હેરેન તો મને કહેતા તો મુદ્દાનું પૂછ્યું હતું એવું હં. કાકા ભત્રીજાની વર રાખજો હો, નકર દોયડો કરી જાય પાછા એવું આ ગામમાં ઘણાના દોયડા કરી નાખ્યા છે. ના ના તો હું કીધું તું કુમાર ભાઈનું તો હગું હોય તો જોજો વન માટે ના ના જોજો વધો નહીં પણ સંભાળજો ખાલી એમ ના ના તો વાંધો નહીં. નકર પાછા દોયડો કરી જાય એવાય પા ખબર ને તમને ના ના વાંધો નહીં એમ તો હા હાર લ્યો તાણે હા. બેહો તાણે અને હા. ભેગા થાય છે તો જાવું સંભાળ જાવું પણ છે વિચારીને પછી આગળ ડગલું ભરજો ના ના હા એ તો હોય. વાંધો હો? નહીં એ હા એ હારું બેહો તાણે એ હા જાવું છે હોય હે હાલો આવજો લો. એ હા હવે કાકા ભત્રીજાને શું ઓળખશું ભાઈ તમારા ભાઈ નંબર નહીં ના મારા જ નહીં માપાન તો ફોન 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 કરો કે નંબર બોલો દો ના મને હોય ઇવન હવારે હું ભેગો થાયો હારું હેડો તને હા જાય તું ઘરમાં જઈને હોય ને હું હવારે તો ભેગો થાયો હારું હેડો તને હું ઘરમાં જઉં તને મારે તો કાકા ભત્રીજાને મળવા જવું પડે છે હગાની વાત કરી છે ને આજે મળતા આવું જઈને કે તો તને પૈસા બી હગ બગું થઈ જાય ને એટલે કોઈ વાંધો ના આવે એ સીધ બોકડ બેઠા છે પૈસા બીજા હાલો કેટલા પૂછું છું કે શું કીધું કેટલા પૈસા માગી ગાડીના પૈસા ભાડું ભાડું માગતી તો ખરા ને માગશે 2000 રૂપિયા જેવું માગશે 2-3 હજાર રૂપિયા માગશે તો હાલી જ દેવું પણ આપણે પૈસા કેવું નહીં હગું થઈ જાય એટલે ઘણું થઈ જાય કાકા ભત્રીજા હા આમ બેઠા સર હા આ તમારા બાજુમાં આજનું ચમ અમારી શું કામ પડી વાળી તો તમારા મકા જોવો યાર હવે તો અરે બેહો બેહો પેલા પત્રીજા મેળ પડી જાય એવો છે પાડી દેવો બાટલી ઉતાર દો બોલો
એને મેં કેટલી વખત કીધું મારું તો હગું જોતું નહીં. એવું છે હમ તો હું કરાવી દઉં બધું. તો ચલો પૈસા જોઈશી. પૈસા તો હાલ તો જવું પડશે, મારે હવે પૂછવા જવું પડશે એને કે તમારે છોડીને ના એવું તો ગાડી તો તમે ભાડું મોલ દઉં હા. તો મારા ભાઈને ખબર ના પડી તો એવું છે કેટલું ભાડું લે છે? ભાડું તો હાલ પતરી જાય કેટલું કહેશો? 1500-2000 રૂપિયા કોક નાસ્તો કરવો પડશે. 2500 રૂપિયા કરો હાલ ભાડાના તો પછી. આ 500 હાલ તમે 2000 આલું છું. હા 500 તમે જઈને આવો એટલે પાકો બાકો કરીને ચાલ્યો ચાલશે. હાલે પણ આબા જવાનું પછી ચા પાણીનો ને નાસ્તાનો ખર્ચો થાય કે પાછો? એ તો બધું ચો ભાડું હાલવાનું આવે તમારે. એવું? હા થોડો લાવો એટલે જ લાવો. લો 2-3 નોટો વધારે છે, જોવું નહીં પડે તમારે. નાસ્તા બસ્તા બધું આવી ગયું. એવું છે હમ ભત્રીજા? પાકું કરીને આવજો. હા હા થઈ ગયું તમ તાર ટેન્શન ના લ્યો. હવે શાંતિ જાય ઊંઘો. હા અમે હવે હું રાત ઘરે કરોડી તો રહેવું પડે પણ એ ભત્રીજા કમ થઈ ગયું ચડો લેવડો ચડો. હા હા રડો જોતા હો આવજો હા આવજો. પાકું કરીને તમારે પછી કહીએ. એ હાલ. કાકા કોમ થઈ ગયું. આવ નવરા બેઠા હતા આપણે. તાણે. હવે હોય ને આપણો શું જવા વાલશે આપણો વર્તાય વળી ફેર હોય ને હાલ જવું નહીં. આ તો હાલ આપણે પૈસા વાપરશો. ભત્રીજા હોય ને એવું હોય ને તો કાલ જ વરઘોડું કરી દઈએ. જોન લઈને જોઈ એટલે આપણે બે ફરા. પૈસા લઈ. હવ પહેલા પૈસા કહેવાનું કે હજી હાલવા પડશે. આમાં લાખ રૂપિયા માગ્યા છે એ કહેવું પડશે કે પાછું. એટલે શું કીધું ભાઈના કોકના વાત કરી તો પછી આપણે પછી ફસાવા ના થાય. પછી પૈસા જ લઈ લઈએ. હાલ તો ગયા દે તો ઊંઘે. હો પૈસા આવી ગયા કેટલા છે? ખાસા છે. આવા ને આવા પૈસા આવતા રહે તો ઠીક રહે. ભત્રીજા પૈસા તો ખાસા છે. લાવ મારા તું ચોય પાડી ગઈ એમાં. ના પાડું કાકા. લહડો આપો હવે બંધી ગયા નીકળી જઈએ. ઊંઘે ઊંઘ નહીં આવતી શું કરું? કહેતા તો કહી ગયો છું આગેવાન પેલા બધાને કો એનો હગું હવે કોક કરાવવું પડશે. એક તો પેલો રહ્યો ને અમારો પેલો મોટો ભાઈ રાજ્યો અને પેલો મોટો માથાળો બે ભાઈ છે પણ દુશ્મન થઈને બેઠા છે. નેણા મારી જાય એમાં નેણા જ લ્યો. શું કરવા ના હવા ભાઈ બે કાકા ભત્રીજા પાસે જવું પડશે. હગું બગું ત્યાં જવું પડશે. જવું પડશે. હવે ઊંઘે ઊંઘ નહીં આવતી તો જાવું. કાકો ભત્રીજા દાવી રાજા. હા જો હેડા કાકા ભત્રીજા. હા બસ હવે ઘેર જતા હતા. ઘેર જોઈ ચાલ ગમો ઘેર ના ના આટલા જ હતા ખાલી બેઠા હતા. બેઠા હવે જઈએ ઘેર. હું કહું બોલો. આપણે પેલું મારું નાના ભાઈનું હળગાનું કીધું હતું ને વાહ એ તો વાત કરી હતી. શું કર્યું? ખબર તો નહીં પડી. ના ના નહીં પડે. હે વાત કર લો. એવું છે? ઓહો કરી હતી. તો શું કર્યું આપણે નાના ભાઈનો હગો કરવાનો એવું છે? જાણી તો તાણે એવું હતા તારે અમે જઈએ. તમારે હાલ ખર્ચો આલવો પડશે. ખર્ચો હા ખર્ચો હવે કોમ કરાવે આપણે ઘેર અડો ઘેર ચા બેસીએ હું શાંતિથી વાત કરીએ બેસી હા થોડો આપણે બધી જે હોય એ બધું ઘેર વાત પણ કરીએ. પેલા ભાડાનો ફોન કામ તે ખર્ચો પડાવીએ અને પહેલાથી લઈએ. પેલા કરથી લઈએ. બે જગ્યાથી પૈસા આવશે આજ તો. હા ઘેર મોચામાં બેસીને વાત કરીએ તો થોડું સારું હા હા એ તો હોય જ. જાણે પછી પતી જતા? ઠંડી કેવી પડે શું કેવું શું કરશું પડો આપણો મને નાનો ભાઈ છે ને હા બોલો. એ મને આપણે હગું કરાવવાનું જોઈએ. ના ના એ તો થઈ જા થઈ જા. થઈ જવાનું હો ના હા આપણે થોડી ઉતવાળો પાછી હા ઉતર કાલ મોજ ઘોડે ચડાવી દઈએ આપણે. એવું હોય? હા જો આપણે વાપરો હમ. પૈસા બાબતે કોઈ જોવાનું નહીં તો એ હો. 5-25 આલવાનું થાય ને હોમાં હા. તો વાંધો નહીં માગવાના જ છે અમે તો. માગવા ને લાખ રૂપિયા તૈયાર રાખજો. લાખના 2 લાખ આલશું. હા ચિંતા ના કરો કાલ તમે. સવાર મોજ તૈયાર કરી નાખો. કાલ સવારે ઘોડે ચડાવી દો. કાલ હવારે હા અત્યારે તમારે જાવું જ બોલો ગાડીનું ભાડું બાડું તમારે થાય ને હા તો હાલ આલી જ દો એટલે હાલ અમે જ નીકળી જ જઈએ. નેહરી જાવ હા હા હોતો નહીં અને બધા પૈસા હાલવાના હે વધારે હાલવાના નહીં પહેલા ને થોડા દાડવા દે સમતાણી કરવાથી જ ને ઘરે આટલા ઘણા આટલા ચાલશે ને આટલા હવે 60 રૂપિયા ભાગમાં આવ્યો બેના. હવે ભાડું નહીં થાય કે નહીં ચા પીવરાય કે નહીં ખાવાનો ખર્ચો આવે.
એક સાધનનું ભાડું ના આટલા ચાલી રહે? હગા થતા છે આ રીતના. હં? આટલા કલાકના બેહારા લાઈન હાલો હાલો આપણો ઘેર જી હાલો. ના ના બેહો લે આ ભત્રીજો તમારો તો ચો ટપલે તો નીચે બળા હતો. તો તણી ના, ના, રીતો તણી પાડો, વાત પાડો. કરો તમે આ 60 રૂપિયામાં દવા ના ના વાંધો નહીં પારો. 1000 રૂપિયા લ્યો. 3 4 5 6 7 8 9 9 જ છે પણ હા લાવો તાર. ચાલશે હો. 1000 રૂપિયામાં બધું થઈ જાય ને? હો, આનું કા- હોમો કોઈ હાલવા માટે એ તો હમણાં તો આપણે કાલ વેળા થાવ. આવો કાલ વહેલા ભેળા જઈને આવું એટલે વાત હો હવે વાંધો નહીં તાન આમ પાને ફાઇનલ કરીને આવે એવું હોય ને તમને એક કામ કરો હું તમને એવું હોય ને તો હાલ પૈસા હાલ દઉં. આપણે પૈસા બાબતે કોઈ જોવા નહીં પણ દાગીના બાગીનાનું કોઈ દાગીના તો હતો ને એ તો પૈસામાં પણ આવી જાય હા તમે આપણે તાર ઘોડી બોડી લાવીને તૈયાર થઈ જો સવાર મોજ ઘોડી તમે તૈયારી કરી જ નાખો આપણે પણ દાગીનાનો જો હાલ ભાવ તમને ખબર હોય ને કેટલો આપણા પણ દાગીનાનો સગવડ નહીં હા. પણ એવું છે ને 50,000 લાખ રૂપિયા આપણે દાગીનાના સમજીને હાલ દેવો હાલ દેવું. હાલ દેવો ને એટલે એ તો કોઈ કઈ કરાવી દેજો તમે તાર લાવી હા, એ તો અમે કી તમારી કણ આવ્યું ને એટલે આપણે જમી બમી છે પ્લોટ છે 50 વીઘા જમીન છે બોર બોર બધું છે એમ તો આપણે અરે એટલા બધું છે તમારે હવે કેવું કેવી રીતે કે વીઘો છે એ આ ભાઈ માટે વેચવો પડે છે. હા થોડો તા હમ. તમે તાર ઘોડી બોડીની તૈયારી કરી નાખો હા હો તાણ. હવે સવાર મોજ તમારે ઘોડું અને શું કોઈ હમો પૈસા આલવા બાલવા હાલવા હતા લે તમે તાર દવા આગા કરી દે આગળ હવ આપણે કેટલા બેઠા આલુ 500 500,000 1000 2000 હાલ દે એટલે હમણાં હાલતા પાછું છોડીને હાથનો 2,000 રૂપિયા હોય યાર. અરે લાવો ને તમે એવું કંજૂસી કરો છો એટલે આ 2,000 રૂપિયા બહુ કેવાય. અમે તો પેલા 100 રૂપિયા આલતા એ તો 100 રૂપિયાના જમાના હવે આપણા ડોહન ચો છે હવે તાણે અત્યારે એટલા બધા ના હોય. હવે અડજો જલ્દી પૈસા અડજો હળો સવાર માં તમારે ભાઈ અમે કયો ઘોડે ગદ્દી હવ ઘોડે સળાઈ દઈએ ઘોડીએ સળાઈ દઈએ પડ્યા તો 2,000 પડ્યા પણ 500 ડાલવા દે લ્યો આટલા ચાલશે તો ખરા ને? કાકા આટલા શું હાલે? સોળી હાલવાના એટલે. આ તો પમા હાલવાના છે એટલે લાવો હળો ના ચાલે ના ચાલી આટલા મને શરમ આવે કહેતે આટલા એટલે ના ચાલે યાર આટલા તો 500 રૂપિયા તો હી. આ 500 કોઈના રે લાવો હળો તમે એટલે અરે કાકો ભત્રીજો પત્રીજા આ તો ચેવું છે ચેવું રહ્યું પૈસા તો પોચે પોચ જીમો ઓગળ્યો છે પૈસા હેડા જ આવી. હા એટલે તને હવે જો વધારે પૈસા નહીં છેલ્લે 1,500 રૂપિયા હે આ 2,000 રૂપિયા તમે તો એ ડોસી નાખો. હા તમે તાર સવારે તૈયારી કરી નાખો હા સવારે વહેલા જ ઘોડી ફાઇનલ, બોડી લાવી દો તમે ફાઇનલ. તાર હા ઘોડી બોડી લાવી આ દો તો વાંધો નહીં હેડો હું તો આગા પાછું કહી દઉં પૈસાનું તો હાલ તમે ચિંતા ના કરો હું ફોન કરી દઉં હાલ બધો. હા હા કંકુ ના કરી નાખ છે આપણો લટ પત્રીજા જેવો મેળ પાડ્યો છે આપણે હવે ના કાળિયાને કોણ ડોસી હાલશે પૈસા તો અહીં આવી સાફ સાફ. લેડો તમે તૈયારીઓ કરો એ હા હો. હા ભત્રીજા આપણા તો કેવું કામ થઈ ગયું જોકી બે સાઈડ થી પૈસા મળ્યા છે લે આ કાકો ભત્રીજોને કીધું તો છે હવે તો જો મારા ભાઈને બોલાવીને વાત કરી લઉં પછી ડીજે વાળાને ફોન કરી લઉં આમ પેલા કલાકાર છે ને વાહ આ તો મારા કલાકાર તો મારા ભાઈબંધ છે લે પેલા વિક્રમસિંહને ફોન કરી દઉં કલાકારને એટલે એ આવી જાય તો ભાઈબંધને થોડા આગા પોત પછી અને અમારથી બીજો પેલો ભાઈબંધ એ હોય ને કોન્ટેક્ટમાં હશે એ તો વધુ નહીં ડીજેનું બીજેનું બધું કોઈ કોન્ટેક્ટમાં થઈ જાય જો જો હવે અરે દેખાત નહીં જો જોઈ લે મંગા હા ઓમાય બેસ વાકમ બેસ હું કહું હા ભાઈ આપણે પેલા કાકો પત્રીજો છે ને હા જીવન હું વાત તો કરી હ પૈસોની એટલે તાર હગું કમ્પ્લીટ કરી નાખ્યું હ પણ આપણે હવે તાર આગેવાનના પાહન જવું પડશે. જવું તેમ આગળ મળતા હા એવું કહેતા આપણે પેલું શેતર છે ને એ અડોનું ટેકરાઓ, મેલી ટેકરાઓ. હોવે. એ શેતર અડોનું મેલીને પૈસાનો હાલ લઈ લે તો હું પેલા ફોન કરી દઉં બધા કલાકાર વાળાનો ને ડીજે વાળાનો ને બધાને એટલે સવારે તાર વરઘોડું કરવાનું હ એવું છે એમ તાણી તો હું ફોન કરી દઉં. હારું તમે જવું ઘરમાં કાંઈ ઓટો મારતા હવે આગેવાનને તું પેલા કહેતા આપણે પૈસાની સગવડ કરી દઈએ. હારું હેડો તને રહે આગેવાનના ઘેર હાલ તો જવું આગળ ના હેડો આ હું કહું હવે હા કશું કહેતો ના કે અમારે હગું થઈ ગયું કેમ તું વૈકલ લાવી તો હું મારી રીતે વાત કરી લ્યો. હારું હેડો હા જાય તાન. હા બેલ પડી ગયો આ તો બેલ પડી હલા હા આગળ ના હા જવું પડી હા તો ભરાઈ ગયો કદી આપણે હગું થઈ છે આગળ કેવું છે આગળ તો અગાઉ મેળ થઈ ગયો છે બધી જ આગળના પાણા આગળના ઘરે બે રાખી આ પત્રીમાં મારો ભાઈ બોલાવે છે તો હું પડી જા પડી ગયો તો જલ્દી ફટાફટ આગળના ઘરે રાખી ફટાફટ
મંગુ બા અડધી રાતના ઊંઘવા જાવ કે કોક તમે તો પણ કેવા ઊંઘ્યા છો કેમ અડધી રાત લેવી પડી મારા કોમ હતું એટલે આવું કર્યું શું કામ હતું મારા ભાઈ બોલાવ્યો ઘેર આ તો અડધી રાતના હવે અડધી રાતના બોલાવે એવું શું કામ હતું તો તમે હેડો તો ખબર પડે મને એવું કોઈ પૂછીને મને અડધી રાતના બોલાવતા આવશે આ મંગુ પાને તો અડધી રાતના ઊંઘવા નહીં દેતા બરો ગુટગુટ કરવા દે થોડી શું કામ પડી તમારે મંગુ બા તો તમને હેડો જ ખબર પડે મને કીધું ને કે અડધી બોલાવો એટલે હું આવ્યો તો કોઈ ઘરકમાં લાગો છો તમે હેડો હેડો જ ખરા હરકમાં હોય જ નહીં યાર હા કેમ હું કામ પડ્યું તમે મારા ભાઈએ બોલાવે છે ઘેર એવું છે હા તો પણ તમારે તો કોણી વાળા જેવા ઊંઝા જ તમે તો એ ઉજાગરો હતો રાતથી રાતનો ઉજાગરો હતો એવું હતું ચાલે તમને તો કોક કીએ કે અમારે ગીકણ આવજો એક દાડો પોણત કરી આલવા આવજો તેમ તો આવતા નહીં ને અડધી રાતના ઉઠાડવા આવો છો પણ યાર જરૂર પડે તો અડધી રાતનું 3 વાગે આવવું પડે માણસને જરૂર પડે તો હા એવું કેવું કામ પડ્યું તમારે એવું પડી એટલે આવવું પડ્યું આગેવાન બોલો કેવું છે આમાં સારું આપણે જલસા એવું છે હા અમારે સારું જ છે આમ તો એવું એમ હા આમ તો સારું હેડ છે આપણે તો અને તમારા સોગું જબર હલા હો મારું આ તો છોકરું હું છેદથી રાખું છું એવું હા 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 આગેવાન આવી ગયા લઈને આ તો જ્યાં ઊંઘી રાતના ઊંઘ મારી બગાડે છે કોઈ નહીં યાર આ તો આગેવાન થયું ખબર કુછ બોલાવા જો એટલે ઘણા ઘડી વાર આરામ કરી લો આપણે બોલો બોલો હગું નક્કી કરી દીધું મંગાનું કરી દીધું હા ફાઇનલ કરી દીધું લ્યો કાયમ લોહી પીતા તમારા ભાઈનું પૈણાવો લ્યો થાય કરી નાખ્યું કમ્પ્લેટ હાલ કેટલો 5000 તો ખર્ચો થઈ ગયો એટલે હડન મુવા 5000 તો બીજા કમાઈ લેજો ને તો વાત સાચી આપણે આપણે તમારે વાવતર તો કરી છે કે વાવેતર તો આલુ હા એમાંથી ખર્ચો નીકળી જાય ના ના વાત સાચી હા એ તો મંગવામાં મજૂરી કરે છે તને એટલે ના ના સાચી વાત છે મજૂરી તો કઈક કરે હે આપણે શેતરનું શું કરું તો શેતર આપણે અડોણ મેળ દઈએ કોઈ તો આઈકે દે દીજે પોત પછી જો વધારે અડાણામાં તો હરખાઈ નહીં આવે હા તમારે હાવખે વેચાતું આલું હોય હા તો આપણે રાખીએ આઈકેથી તો કેટલા લેવામાં આવ્યું તમે બોલો જ જમીન તમારી છે તમે કિંમત કહો તો 5 લાખ આલજો 5 લાખ આલજો 5 લાખ તો ના આવે શેતરે કેટલું વાવેતર તમે એ તો તમારી વાત સાચી છે કારણ ચોમાવું તો કઈ થતું નહીં પાણી ભરાય તે ખાડો એ પડે તો ઈ ખાડો હોય તો તમે રીત ના ખાવ છો એટલે હરખું મારે થઈ પણ જાય. હાટે ખર્ચો કરાવવો પડે કે સમજીને કહો આમજી હડન વાળી 5 25 થોડા ઓછા આલજો જો તમને પાલવતું હોય અને તમે આ કહેતા હોય રાજી હોય બે ભાઈ તમે તો હું રાખું પણ હું તો 2.5 લાખ રૂપિયા આલું લે મંગા ઓ કરો કે હેડ ભાઈ તમારો જમ એ બે હા એ તમે કરી દો હવે આપણા પાસે તો પૈસા છે નહીં હવે પૈસા તો લેવા જ પડશે કે ચાલે તો આપણે વિગો પડે તો ખૂણા 2.5 લાખ રૂપિયા આલ્યો 2.5 લાખ કી અને એ ભાગમાં તારા આવે પાછું તારા ભાગનું વેચી હું તો એ હાલ લાખ રૂપિયા રોકડા આલ્યો હા અને બીજા કમ્પ્લીટ કાગળિયા કરીને મારા નામે કરીને આલો એટલે 1.5 લાખ રૂપિયા આલ્યો એ તો કાગળે તો આપણે બધા ઓકે જ છીએ ના, એ તો બરોબર અમારે બે છે. ભાઈ આવો અને અમાર મંગાન નોમે જ છે ખાલી મંગાન સહી કરતા તો આવડતું નહીં અભણ હા, ભણે એ તો તો છે બરોબર નહીં. હા આ અંગૂઠો તો હું હવારે જાય અંગૂઠો કરીને લઈને આવીને તમને તરત જ આલી દયો કશો વાંધો નહીં તમે ખાલી આપણે પૈસા સગવડ માં અમારે હવારે દીવો કરવાનો એવું મંગાન છે? હવારે જ પરિણાવો જ છે એવું એમ હવ આ તો તાત્કાલિક વાંધો નહીં પરિણાઈ તમે કાલ દેવો. પૈસા લઈ જાજો અને હાલ જોઈતા હોય તો હાલ હાલતો જો ના હાલ થોડા ઘણા હાલો એટલે મારે હવે શું આ ડીજે વાળા ને કલાકાર ને બધાને થોડું આ તો ઘોડી વાંધો નહીં અત્યારે હાલતો જો વાળાને હાલતો જો થોડા ઘણા પૈસા હવારે એટલે ડાયરેક્ટ આપણે ના ના વાંધો નહીં ભાઈ લાખ રૂપિયા લઈ જાઓ આપણે કલાકારના વિવાહમાં કચાચ નહીં રાખે તારા તારા વિવાહ તો એવા કરું કાકા ગામમાં કોઈને ના કર્યા હોય અને મને સારું કર્યા તો ગુજરાત પૈસા ઘાલીને આવ્યા તો વળી હરખાઈ આવી ગઈ હા ભાઈ હા. તો આમાં તો મોટી મોટી નોટ હોય તાણી તો આગેવાન છે ગામના એવું છે તાણી આપણા પહાણ જ તો નહીં કે ખાલી બાજુમાં બેંક શકું ઈ તો હવે એટલે આગેવાન બાજુ- કેટલું વાવે તને ખબર છે એવું તો છે મજૂરી કરીએ તાણી છીએ ના પણ બધી આ તો કડકટની નોટ હોય જો પોતાના 2 બોર બનાયા છે એવું છે અને જમી કેટલી વાવી છે તાણી પણ તું એમ જ આપણે તો 2 ની 4 બનાવીએ બોર એવું છે તું અરે ખાલી આખી તને રાત- પૈણી જા આખી રાત નો દાડો મત મત કરું છે રાડો મેડમ બધું 2 કરે. લાખ રૂપિયા બરોબર બીજા કાલ તો મને કાગળે આલજો હા કાલ તમને પૈસા મળી જશે હા. મંગા આ તારા ભાગમાં હતું તો શેતરો પાછું એટલે વેચી મારી પછી
પૈણા પછી એમ ના કહેતો પૈણા પછી એમ કે લાવો ભાઈ ભાગ તો આ ડોશી ના થઈ જાતા પાછા ના ના આ ભાઈ મકા લમણો રાખજો પાછા આ તો આગેવાન આ તો સાચું છે ખબર છે ભાઈ પૈણા પછી ભાઈના તો ગણવારતા સાચી વાત પછી ના આમ તો પાછો ભોળ્યો હે ને પાછો ના પણ આ તો હાલના ડોસ્યું ચીવી તમને ખબર ને? સાચી વાત તાણી ભાઈઓને અલગ કરતા વાર ના કરી નો નો એ વાત સાચી અને જો આગેવાન આ તમને કહો હાલથી પછી તમે આ તો ચેડી સબૂત માટે રહો આ ભાગમાં એના ખેતર આવતું હતું એવું હવે છે એનો ને? ખેતર વેચીને એના પહેણાવું છું તો ઓહો. પછી આરો કાલ ઉઠીને માર પાંચ તો ડોસીને કોક ડોસ્યું કોક કે નારે ચડાઈને માર પણ માગવા હોત હું તો જ લાઈને ના આવ્યો. ના લખણ કરી દેવાનું પાકું આ તો નાના તમે ગોમના આગેવાન એટલે તમારું ઉપર આ તો તમે તો વધુ નહીં તમે એક સ્ટેમ્પ લેતા આવજો હું સ્ટેમ્પ ઉપર લખાઈને આલ્યો તમે હા. 5 જણા ભેગા કરીને લખાઈ દે હે આ તો પછી કાલ ઉઠીને મને ડોસીને ના ના એ વાત તમારી કોણ સાચી કહેવા વાત આવો તો? ઓહો ઓહો તો માર તો અત્યારે હું જમીસ જ લેવા બધા માલું. બહેરા ડુસ્યો ને બુસ્યો ને બધા એક જેવા ના હોય તાણી. ના ના એ વાત સાચી તમારી હાલ લ્યો તાર હા હું જઉં તાર, હો? હા તો આ તો આપણે- મોડ કીધું અડધી રાતનું કેમ ઉઠાડવા આવ્યા રહ્યો? ના ના આ તો તમે શું કીધું કે આપણે કોઈ આ ના છે લ્યો અમાર પાસે તો આટલા એટલા પૈસા થી ઈવન આલ દીધા અમે ના, ના, કાકો સાચી વાત કરાઈ છે. દીધી. ઈવન કાકો ભત્રીજો નહીં ગમના ઓહો, ઈવન એ તો કોક કરાઈ શકું કાકો બધું જો કરે ઓવા કાકા એટલે ભત્રીજો બધું કમ્પ્લેટ પાકું કર્યું ને? ના ના કમ્પ્લીટ એટલે તો પાકું તો સારું કહેવાય મને તો વિશ્વાસ નતો એ બે ઉપર ના ના વાત સાચી પણ હવે એ નોમની તો મારા એક રાયડો લઈને કેટલાય આવે છે ના ના એ તો કે અમાર- આગેવાન આ પેલા કાકા ભત્રીજા ઓમ કર્યું ને મારા ઓમ આટલા પૈસા ખાઈ ગયા ને ઓમ ને તેમ ને ના માર તો કાકા ભત્રીજા બેન હારી બને ને ઓહો ઓહો એટલે આપણો થોડો વર રાખજો બીજું કોઈ કહેતો નહીં એના કહે તો કાકા ભાઈને મેલતા નહીં ના ના વાત સાચી તો ખબર હે ને એને ભાઈને જ કેવું કરે ડફોળા કર્યા હતા ના ના એ તો હતો નહીં 3 લાખનું કરી ગયા હતા ના નહીં તો હતો જ આ ઈ તો ગોમ ના છે આ તો હગાની બાબતે જ એ તો કમ્પ્લીટ સીમ તો ઓહો ઓહો અને ઓળખાણ તો આરે બાર બાર દાગીના બાગીના કોક થોડું ઓછું કરાવજો ના, ના, ના પાડી દીધી. હાલ ભાવ ચેલો પચ્યો હો દાગીના ની તો ના જ પાડી દીધી હે. કહી દીધું 5-25 તો તું હાલવા છે ને તો આપણે હાલ દે પણ ના ના લઈ દાગીના જાજો ડોશી બદલે લઈ જાજો મંગળસૂત્ર ને એવું તો લઈ જાજો એ તો ભાઈ ના ના એ તો ભાઈ અમે મંગો ખ્યાલ આવશે વળી ને પાછા તમારા મંગો પાછા રીસેબલ છે કઈ એને ડોશીને દાગીના કેટલા બધા લઈ આલ્યા હતા ને મારા ડોશીને કોઈ ના આલ્યું આને એવું તો થાય. હું કરશું ખબર હે? હાલું આવે તાર હારું હે ને ઓય. પછી ભરાઈ ગયું તો પછી મંગાન કયું કે લે તું તાર હવે કરી હાલ ડોશી ના ના તમ તાર લાઈને તો પછી મંગો કોને હક મટતા આખી ડોશીને એ તો મંગો ઘણી મજૂરી કરશે પછી તો હાઉ. દાગીના પહેરાવશે તો જો કેટલા હરખમાં છે જો કે તાણી હા અરે મત રહેવું તો વાહ, જબ્બર હરખ નહીં તાણી તો હાલ તો બહુ ખુશ થઈ જાય એમાં મંગો તો હા, એનો શોખ કેવો શોખુન બોગું કેવું ફીટ કરી છે પાછું અને કાલ પાછા લુગડા પહેરાવા છો ના ના આ તો હાલ હમણાં નવા હવારે તો નવો દાડુ કરનાર. બાડુ પાછું કઢાઈ દેજો દાદુ તો અને માથામાં જઈને આ બાલ કાળા કરાઈ આવો તાણી. કૈડા ટાટ થઈ ગયા છો તાણી. આમ તો હારાય નહીં લાગતા અત્યારે કૈડા ઘેડ પણ ડૂસી લેવા જો તે એવું છે ઓય. હા, પણ આ તો આગેવાન હારું કહેવાય તો હગુથી ને કોઈ હાલે ના ના, ના, આવા હારું, કોણ હાલે હારું. તાણી. બાપડા કૈડા ઘેડ પણ હું રોટલો કરીને તો હાલ ના ના વાત સાચી છે. તારે લે બેહો તાણે એ હારું આગેવાન. હવે પેલા ડીજે વાળા વિકુભાઈ ને એવો ફોન કરવો પડશે. કા ફોન હોત તો ભાઈ તમારા ફોન જ લગાડો ફોન ઘરમાં પડ્યો જા તું લેતા હેડ. ઘરમાં પડે ઓવા ચાર્જિંગ માં પડે છે તું હા લેતા તો હું તાર ભાઈ બેવા હું લઈને આવું જા હેડ લેતા હેડ હું બધું ફોન કરું. ફટાફટ ફોન કરી દેજે હા લો ભાઈ ફોન લાયો લાય. હમ. હા લાજો. હલો હા ઓ શું કરો ખાવા બા ખાધું હા ઓ ખાઈ લીધું જમીન બસ આ મંગવાન બે બેઠા હતા શું હું કહું આપણો સવારે મંગાન લગન છે ઓવો તો અમારા ગામના હતા તો બે ભાઈ હતા તે હાગું કરે મંગાનવાળી પહેણાવવાનો એટલે આપણે તમારે ડીજે છે ને ઓવા સવારે લેતા જો પાછા ના ના હવાર મોજ કરવા નહીં વિવાહ ના ના આપણે વાટ નહીં જોવાની સવારે જ મંગાને આપણે ઘોડો ચણા પહેણાવવાનો હા એ તો વધો નહીં એડો થાય એ હા હો ડીજે લેતા આવજો એ હા અને હું કહું આપણો તમારો કોન્ટેક્ટમાં કોઈ કલાકાર હોય ને તો અંગાત લેતા આવજો પાછા ના ના હતા તમે પેલા નહીં પેલા વિકુભા એવાનો ભેગું રહો ને તમે ઇવન બાજુમાં તમે ડીજે જો ઇવન ઓર્ડર બોર્ડર ઘણા એટલે તમે ફોન કરી દેજો નહીં તો તમારી રીતે હા તમારી રીતે વાત કરીને નહીં તો તમે સવારે લેતા આવજો હા હવે તમે આપણા સંબંધીમાં થોડા હોય ને તો હમણાં થોડું સસ્તું પડે હમણાં હું ફોન કરું તો હમણાં એમ કે આટલા થાય ને આટલા થાય ને હમણાં તમે ફોન કરો ને તો થોડું સારું રહે ઓવા આમ પૈસા ઓહો 25,000 રૂપિયા હોતા છે કલાકારના ના ના તઈ તો તમે સમજો 5,000 હાલ દેવું
આ તો કે ઘરના જ લગાની આમાં મંગાના લગાની ઘરના તો સમજાઈ દીજો અને તમને તો સમજી નાલ દી હડો ને તમને તો હવે તમને તો ડીઝલ ખર્ચો ને જે આવું ભાડું બાળું નાલ દી વળી 1500 વાપરવા આલ્યું હવે ઘરના શું હોય હા લેવડો સર એ હા હો વધો નહીં આપણે લેતા આવજો પાછા કલાકારના એ તો કહી દેજો સમજી નાલ દે 5000 રૂપિયા તાણી એ સારું હડો એ હા જો થઈ ગયું હેડ બધું એવું છે તાણી આ હવારે આ દાઢું બાટું ઘટાઈ દેજે નહીં સારું લાગતું એ તો હું ભાઈ જા ગામમાં હા. બાઈક લઈને તો બધું કમ્પ્લીટ થઈ જાય હા બધું કમ્પ્લીટ કરાવી દે હેડ તને હવારે તને પહેણાવી દઉં હેડ જે ક્યાં કરી પહેણાવતો નહીં અરે તમે તો ભાઈ ઘરમાં જાઓ તાણી દાઢી બાડી કમ્પ્લીટ કરાવી દો સવારે વહેલા જઈને ઉઠીને હા જાય તો ઊંઘવા જાય હા, એટલે બરાબર. પલ લે તો જા મિલ દેજે એ હા હા પૈસા તો ઘણા છે 2.5 લાખ રૂપિયા 5000 ડીજે હવે 5000 કલાકારના 10 કોળીના 2-3 હજાર થાય ને થોડો બહુ કરે 50,000 કણા લ્યો લાખ રૂપિયા આમ થાય તો એ બધાને 50,000 તો વચ્ચે મંગલાન ભાગના મંગલા નાલવા નહીં યાર 50,000 ઘરમાં ઘાલ દઉં મેળ પડી જા મારો તો 50,000નો ઓ મહિને તો ખબર પડવાની કે કેટલા થયા કેટલા નહીં થયા મેળ કોમ આવશે મારો 50,000 તો કોમ દે સવારે કોમ છે વહેલા તાણી હવે ઊંઘવું પડશે સવારે કેટલું કોમ છે હવે તો સવારે વહેલા ઉઠવું પડશે તાણી હા હવે ઊંઘ આવશે શાંતિથી